Good morning, students. In this lecture, we are going to discuss very important two numericals, exercise 55 and exercise 56. Okay, it is very important question for 3 or 4 marks question. Now, first we discuss exercise 55. Question number 55 in exercise. Emissions transition in Paschen series end at orbit n is equal to 3. We all know that n is equal to 1 means Lyman, n is equal to 2 means Balmer, n is equal to 3 means Paschen. Start from orbit n and can be represented as nu means frequency is given 3.29 into 10 raised to 15 hertz 1 upon 3 square minus 1 upon n square. Calculate the value of n in the transition is observed at the 1285 nanometer. So we have to find the region of the spectrum. Here equation is given. So first of all we calculate the nu is equal to c by lambda. C means 3 into 10 raised to 8 meter per second and lambda is given 1285 into 10 raised to minus 9 nanometer. So 10 raised to minus 9. Okay, here minus 9 ઉપર જશે એટલે પ્લસ 9 થશે એટલે 8 પ્લસ 9 17 ને આનું ડિવિઝન કરો તમે 3/1285નું તો આન્સરને આપણે સ્ટેપ વાઇઝ કન્વર્ટ કરી નાખીએ તો 2.3346 ઇન્ટુ 10 રેઝ ટુ 14 ફ્રીક્વન્સી સો સેકન્ડ ઇન્વર્સ ઓર હર્ટ્ઝમાં બી આપણે લખી શકીએ આને. સો ઇટ ઇઝ વેરી ઇઝી. ફર્સ્ટ સ્ટેપ ફ્રીક્વન્સી મળી ગયા આપણને, ન્યૂ મળી ગયું આપણે. હવે આ ઇક્વેશન્સને આપણે પુટ કરવાનું છે અહીંયા અને અહીંયા આ જે ફ્રીક્વન્સીની વેલ્યુ છે તેને આપણે મૂકવાની છે. સો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10 રેઝ ટુ 15 1 upon 3 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર. ઓકે, ફ્રીક્વન્સીની વેલ્યુ આપણે મૂકી દઈએ. આજે તમને અહીંયા ગીવન છે તે આપણે જે અત્યારે કેલ્ક્યુલેટ કરી રીતે 2.3346 ઇઝ ઇક્વલ ટુ 3.29 into 10 raised to 15 1 upon 3 square means 1 upon 9 minus 1 upon n square. ઓકે, કેલ્ક્યુલેશન અહીંયા તમને કરીને બતાવ્યું છે, તમે બી જોતા રહેજો, ફોકસ કરતા રહેજો, બરાબર? એટલે તમને સ્ટેપમાં આઈડિયા આવે શું કરતો છું. આને ડિવાઈડ કરી નાખીએ આની સાથે 2.3346 અપોનમાં જશે ને એટલે 3.29 ઇન્ટુ 10 રેઝ ટુ 15 અને આ તો આપણા આન્સર કેમાં છે 10 રેઝ ટુ 14માં તો છે જ 2.3346 ઇન્ટુ 10 રેઝ ટુ 14 એટલે અહીંયા 10 રેઝ ટુ 14 તો છે જ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 9 માઇનસ 1 અપોન n સ્ક્વેર. સો આટલાનું ડિવિઝન કેટલું થશે તમારી પાસે 2.3346 વાળાનું આન્સર આવશે 0.7096 15 ઉપર જશે. સો 10 રેઝ ટુ 14 માઇનસ 10 રેઝ ટુ 15 સો 10 રેઝ ટુ માઇનસ 1 is equal to 1 upon 9 minus 1 upon n square. So one step આપણે આ 10 raised to minus 1 સો ડિવાઈડમાં જશે એટલે 0.07 ઓલમોસ્ટ 196 એટલે 1 upon 9 minus 1 upon n square. ઓકે, 1 upon n square ને આપણે આ સાઈડ લઈ આવીએ લેફ્ટ સાઈડ પર. સો 1 upon 9 આજે અહીંયા 1 upon 9નો આન્સર કેટલો આવશે 0.111 minus 0.071. ઓકે, સો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 આવશે આનો આન્સર. આનું તમે કેલ્ક્યુલેશન 1 અપોનને કન્વર્ટ કરી નાખો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 દેન n ઇઝ ઇક્વલ ટુ 5. આ તમારો ફાઇનલ આન્સર. સો 5માંથી 3માં ટ્રાન્ઝિશન થશે n ઇઝ ઇક્વલ ટુ 5 ટુ n ઇઝ ઇક્વલ ટુ 3. સો ઇટ ઇઝ પાશન સિરીઝ એન્ડ આનું રિજિયન ફાઇન્ડ કરવું છે. સો આનું રિજિયન પાશન સિરીઝ કયા રિજિયનમાં ફાઇન્ડ થાય ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમમાં. તો આ ફાઇનલ આન્સર તમારે લખીને આવવાનું છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ. સો ઇટ ઇઝ વેરી ઇઝી સમ. ખાલી કેલ્ક્યુલેશનમાં તમારે ફોકસ કરવાનું છે એટલું જ છે. ઓકે, સો આ રીતે કરી શકો તમે એકદમ ઇઝી રીતે. સો નાવ we move towards the next question, that is exercise 56. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અહીંયા જે મેથડ તમને આપી છે એ તમને સમજ નહીં પડશે એટલે હું તમને જે મેથડથી સમજાવવા એ રીતે જ તમે તમારી નોટબુકમાં બી લખજો. ઓકે, સો કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ ફોર ઇમિશન ટ્રાન્ઝિશન
if it starts from the orbit having radius 1.3225 nanometer and end at the 211.6 picometer. Here two radius is given, one in nanometer, one in picometer. So આ વેલ્યુને આપણે પહેલાં પિકોમીટરમાં કન્વર્ટ કરી દેવાની. સો બંને પિકોમીટરમાં રેડિયસ થઈ જાય. નેમ ધ સિરીઝ ટુ વિચ ધીસ ટ્રાન્ઝિશન બિલોંગ એન્ડ ધ રિજન ઓફ ધ સ્પેક્ટ્રમ. સેમ ક્વેશ્ચન, રિજન ઓફ ધ સ્પેક્ટ્રમ ફાઇન્ડ કરવાની છે અને કઈ ટ્રાન્ઝિશનમાં બિલોંગ કરે તે આપણે ફાઇન્ડ કરવાની છે. લાઇમેન, બામર, પાસન, એની. ઓકે, સો આપણને એક ઇક્વેશન ખબર છે, Rn ઇઝ ઇક્વલ ટુ 0.052 n ડિવાઇડેડ બાય ઝેડ n સ્ક્વેર. આ નેનોમીટર આપણે આના પરથી ઘણા સમ જોયા છે રેડિયસ ફાઇન્ડ કરવાવાળા, બરાબર. આના લાસ્ટ 2 or 3 વિડીયોઝ પહેલાંના જે સમ હતા આના અકોર્ડિંગ જ હતા, Rn અકોર્ડિંગ રેડિયસ ફાઇન્ડ કરવાના. હવે આપણે નેનોમીટરમાં છે, આ નેનોમીટરમાં છે ને, તો આપણે પિકોમીટરમાં કન્વર્ટ કરી શકીએ. Rn ઇઝ ઇક્વલ ટુ કેટલા સ્ટેપ મૂવ કરીએ, 3 સ્ટેપ મૂવ કરી દે રાઈટ સાઈડ પર, તો 52.9 અપોન ઝેડ અને અહીંયા એન સ્ક્વેર તો છે જ, નેનોમીટર કન્વર્ટ થશે આપણું પિકોમીટરમાં. આ નેનોમીટરમાંથી પિકોમીટરમાં કન્વર્ટ કરી નાખ્યું આપણે. હવે R1 છે, અહીંયા R1 કેટલી વેલ્યુ છે, R1 ને R2 ને સપોઝ કહીએ. R1 ગીવન છે 1.3225 nanometer. Okay, so nanometer means 10⁻⁹ મીટર. ઓકે, હવે નેનોમીટરમાંથી પિકોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે સ્ટેપ મૂવ કરી દઈએ 3, તો 1 પોઈન્ટની બદલે હવે થશે 1322.5 ઇન્ટુ 10⁻12 મીટર. સો 10⁻12 it is called picometer. So 1322.5 pico 10⁻12 is called picometer. So R1 ના આન્સર આપણને મળી ગયો 1322.5 picometer. R2 તો ગીવન જ છે આપણી પાસે, R2 પિકોમીટરમાં જ છે 211.6 પિકોમીટર. હવે આપણે અહીંયા એક ઇક્વેશન મૂકવાનું છે, એ તમારે ધ્યાનથી જોવાનું છે, બરાબર. હું જે મેથડ કરાવું છું એ મેથડને ફોલો કરજો. હવે અહીંયા તમે જરાક ઓબ્ઝર્વ કરો તો આપણને n1² જોઈએ તો આ બેનો ક્રોસ મલ્ટીપ્લાય થાય અને ડિવાઈડમાં શું થાય 0.0, બરાબર. સપોઝ કે નીચેવાળા ઇક્વેશનને આપણે ઓબ્ઝર્વ કરીએ તો અહીંયા n1² ને આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ બેનો ક્રોસ મલ્ટીપ્લાય થાય અને ડિવાઈડમાં શું જાય 52.9. તો આપણે એ જ કરવાનું છે. પહેલાં આપણે R1 માટે કરીએ તો R1 ઇઝ ઇક્વલ ટુ, એ તો આપણે n1² લખીએ, બરાબર. n1² ને આપણે સબ્જેક્ટ બનાવવાનું છે. અહીંયા મેં તમને વાત કરી, હાઇલાઇટ કર્યું છે. n1² ને n2² બે આપણે ફાઇન્ડ કરવાના છે. તો n1² ને આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે શું લખીએ અહીંયા, n1² ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ ઝેડ, બરાબર. મેં તમને જે ક્રોસ મલ્ટીપ્લાય કરીને કીધું તે ડિવાઇડેડ બાય કોણ જશે 52.9. ઓકે, R1 તો આપણી પાસે છે જ 1322.5 ડિવાઇડેડ બાય 52.9 અને ઝેડ તો આપણે એમ જ એઝ ઇટ ઇઝ રાખવાનો છે. આ તમને n1² મળી, બરાબર. હવે આપણે સેમ રીતે n2² બી કરી શકીએ. n2² ને કેવી રીતે થાય, R2Z અપોન 52.9. સો R2 ક્વેશ્ચનમાં ગિવન છે 211.6. સો 211.6 ઇન્ટુ ઝેડ અપોન 52.9. ઓકે, આ આપણા મેઇન 2 ઇક્વેશન આપણી પાસે ઓબ્ટેન થઈ ગયા. હવે આપણે એનું ડિવિઝન કરીએ, એટલે ડિવાઈડ કરીએ. સો n1² બાય n2² ઇઝ ઇક્વલ ટુ 1322.5 ઇન્ટુ ઝેડ તો છે જ 52.9 ડિવાઈડમાં છે, ડિવાઇડેડ બાય 211.6 ઇન્ટુ ઝેડ ડિવાઇડેડ બાય 52.9. ઓકે, સો અહીંયા કેલ્ક્યુલેશન એકદમ ઇઝી છે. 52.9 કેન્સલ, ઝેડ કેન્સલ. સો n1² બાય n2² ઇઝ ઇક્વલ ટુ 1322.5 divided by 211.6. સો આનો આન્સર આપણી પાસે કેટલો આવશે, n1² બાય n2² ઇઝ ઇક્વલ ટુ 6.25. ઓકે, સો આનો આપણે રૂટ લઈ લઈએ. n1 બાય n2 ઇઝ ઇક્વલ ટુ 2.5, 6.25 નો રૂટ 2.5. સો n1 by n2 is equal to 2.5 means 25 by 10. So here 5 5s are 25 and 5 2s are 10.
Okay, 5 and 5 cancel. So n1 by n2 is equal to 5 upon 2. So n1 is equal to 5. આપણે આને n1 is equal to 5 કહી શકીએ અને n2 is equal to 2 કહી શકીએ. સો આપણને એક આન્સર મળી ગયો. n1 is equal to 5 ને n2 is equal to 2. આ જે મેં કેલ્ક્યુલેશન બતાવી છે તમને એ ઇઝી પડશે તમને, બાકી અહીંયા તમને અહીંયાથી આઈડિયા નહીં આવશે. એટલે આ તમને હજુ આપણે હાફ સમ કર્યો, n1 અને n2 ઓપ્ટેન કર્યા. n1 is equal to 5 ઓપ્ટેન થયા, n2 is equal to 2. આ કેલ્ક્યુલેશન પર તમે ફોકસ કરજો, લખી દેજો પહેલાં હું, બરાબર. હવે હું ઇરેઝ કરું છું અને બીજી કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ. ઓકે, કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ. સો હિયર વી ઓપ્ટેન n1 is equal to 5 and n2 is equal to 2. Okay, so calculate the wavelength. સો આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ વેવલેન્થને, તો એના વેવ નંબર્સ પરથી. તો વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ, એક ફોર્મ્યુલા લર્ન કરજો. આ તો તમને ખબર છે, વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડાનો અપોઝિટ રિવર્સ, એને વેવ નંબર્સ કહેવાય. ઓકે, સો વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા. અને વેવ નંબરનું ઇક્વેશન શું છે, હું તમને બામર સિરીઝ, જ્યારે બામર સિરીઝનું એક્સપ્લેનેશન કરતો ત્યારે આ ઇક્વેશન્સ મેં લખેલું હતું. 109677. ઓકે, 1 અપોન n1 સ્ક્વેર માઇનસ 1 અપોન n2 સ્ક્વેર. હવે સપોઝ તમે આ ઇક્વેશન મૂક્યું, બરાબર, 1 અપોન n1 સ્ક્વેર, તો 5 સ્ક્વેર અપોન 2 સ્ક્વેર. ઓકે, અહીંયા આપણું આવે 5 સ્ક્વેર અને અહીંયા આપણું આવે 2 સ્ક્વેર. તો આનો આન્સર તમારા માઇનસમાં જાય છે, બરાબર. તો આપણે શું કરવાનું છે, આ સમ માટે તમારે શું કરવાનું છે, અહીંયા 1 અપોન n2 સ્ક્વેર માઇનસ 1 અપોન n1 સ્ક્વેર. પોઝિટિવમાં આન્સર લાવવા માટે અહીંયા 1 અપોન લેમ્બડા તો છે જ, 109677. 1 અપોન n2 સ્ક્વેર મીન્સ 2 સ્ક્વેર માઇનસ 1 અપોન n1 સ્ક્વેર મીન્સ 5 સ્ક્વેર. સમને બરાબર સમજજો, બરાબર, તમે નહીં તો કન્ફ્યુઝન થશે. 1 અપોન લેમ્બડા 109677. 1 upon 2 square means 1 upon 4 and 1 upon 5 square means 1 upon 25. આ સમ તમારો સેન્ટીમીટર ઇન્વર્સમાં છે. ઓકે, આ સેન્ટીમીટર્સ ઇન્વર્સ તમારે ફર્સ્ટ જ્યાંથી ઇક્વેશન તમે લખ્યું ત્યાંથી તમારે સેન્ટીમીટર ઇન્વર્સ લખતા જવાનું. ઓકે, સો વી બાર ઇઝ ઇક્વલ ટુ, ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1 upon લેમ્બડા 109677. 25 minus 4 upon 100. આ તો તમને ક્રોસ મલ્ટીપ્લાય તો ખબર જ છે, બરાબર, એલસીએમ. સો 1 upon lambda is equal to 109677. 25 minus 1, so 21 divided by 100 સેન્ટીમીટર ઇન્વર્સ. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, અપોઝિટ રિવર્સ કરી નાખીએ આખું. સો 100 ઉપર જશે, 109677 into 21 સેન્ટીમીટર ઇન્વર્સ. સો આનો આન્સર આપણને ઓપ્ટેન થશે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4.3417 into 10⁻⁻5 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4.3417. આ સેન્ટીમીટર ઇન્વર્સ બી ઉપર જશે, મીટર ઇન્વર્સ જ થશે ને, સેન્ટીમીટર જ થશે. સો સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ થઈ જશે આ. સો સેન્ટીમીટર ઇન્વર્સ ઉપર જશે, સેન્ટીમીટરમાં જ થશે આન્સર. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4.3417 into 10⁻⁵. ઓકે, હવે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી દઈએ, 10⁻² મૂકી દઈએ. એ તો તમને ખબર જ છે સેન્ટીમીટર ટુ મીટરમાં કેવી રીતે થાય કન્વર્ટ, 10⁻². ઓકે, સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4.3417 into 10⁻⁷ meter. And last step, two step આપણે મૂવ કરીએ રાઈટ સાઈડ પર. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 434.17 into 10⁻⁹ meter, and 10⁻⁹ means nanometer. So final answer is 434.17 nanometer. It is final answer. So it is nearly equal to 17 means ટેક્સ્ટબુકના આન્સર પ્રમાણે 17 ને નિયરલી ઇક્વલ ટુ બી લખાય, બરાબર. સો આ આન્સર બી રાઈટ ને ઉપરવાળો 17 બી રાઈટ. સો ઇટ ઇઝ વેરી ઇઝી. જો આન્સર ચેક કરી લો, 434.2 નેનોમીટર. ઓકે, સો મેં તમને જે કેલ્ક્યુલેશન્સ બતાવ્યું છે આ જ પેટર્નથી તમારે કરવાનું રહેશે. બાકી આ પેટર્ન અલગ છે તમારી, અહીંયા જે કરીને બતાવ્યું છે ટોટલી અલગ છે.
તમને સમજ નહીં પડશે. આ સ્ટેપ બાય સ્ટેપ ક્યાંથી કયું સ્ટેપ આવે, સેન્ટીમીટર ટુ મીટરમાં કેવી રીતે કન્વર્ટ થાય, ઓકે, N1 સ્ક્વેર અને N2 સ્ક્વેરની વેલ્યુ કઈ, ખાલી એક જ ઇક્વેશન તમારે લર્ન કરવાનું છે. ઓકે, આન્સર પોઝિટિવમાં કન્વર્ટ કરવા માટે 1/N2 સ્ક્વેર માઇનસ 1/N1 સ્ક્વેર, 109677 વેવ નંબર્સ. So it is very easy questions. Exercise question number 55 and question number 56. Okay, thank you.